રાધે રાધે મિત્રો, હું રમેશ સાસપરા. આજે આપણે વાત કરવી છે અંતરાત્માની. અંતરાત્માનો અવાજ સંભળાય એક રૂબેન ગેન્જોલિસ, જે રેકેટબોલનો બેતાજ બાદશાહ ખેલાડી ગણાય છે. એક વખત રેકેટબોલની આ ટુર્નામેન્ટમાં રૂબેન જોરદાર તેમના હરીફને ટક્કર આપી રહ્યા હતા. દુનિયાભરના રેકેટબોલના રસિકોની નજર આ મેચ ઉપર હતી. મેચ જ્યારે નિર્ણાયક તબક્કામાં પહોંચી ત્યારે રૂબેને એક મસ્ત શોટ માર્યો. મેચના રેફરી અને લાઇન્સમેને બંનેએ આ શોટને યોગ્ય ગણાવ્યો અને તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યો. તો જે ગ્રાઉન્ડમાં પબ્લિક હતું, જે પ્રેક્ષકો હતા, એ જોરદાર શિષ્યાળીઓ મારવા માંડ્યા અને આનંદ ઉલ્લાસમાં આવી ગયા, અભિનંદન આપવા માંડ્યા. પણ રૂબેન એ શોટ મારીને હરીફ ખેલાડી હતો તેની પાસે જાય છે. તેની પાસે જઈને હાથ મિલાવીને તેમને એટલું જ કહે છે કે રેફરી અને એ બંને ગમે એ કહે, પણ હું સ્વીકારું છું કે આ શોટ ખોટો હતો. સામેના હરીફ કહે છે કે તમને ખબર છે કે આ તમે સ્વીકારો છો એનાથી આ જીતની બાજી પલટાઈ જશે અને તમે હારી જશો, હું જીતી જઈશ. તેમને હારેલા જાહેર કરવામાં આવ્યા અને તેમને પૂછવામાં આવ્યું કે તમે જીતી ગયા હતા તો પણ તમે આ કઈ રીતે ખોટો શોટ છે એ સ્વીકારીને હાર સ્વીકાર કરી. તો રૂબેન કહે છે કે મેં મારા અંતરાત્માને, મેં મારા ખમીરને જીવતું રાખવા માટે મેં મારા અંતરાત્માનો અવાજ સાંભળ્યો છે કે રેફરી ભલે કહે પણ આ શોટ ખોટો હતો. લોકોના અભિનંદનના અવાજ કરતાં મેં મારા અંતરાત્માના અવાજને વધુ બુલંદ રીતે સાંભળ્યો, એટલે મેં આ ડગલું ભર્યું છે. અંતરાત્માના અવાજને અનુસરીને કે જીતના બદલે હારને સ્વીકારીને પણ જીત કરતાં એનો આનંદ વધુ હોય છે. મિત્રો, આપણે એવા કેટલાય કાર્યો હશે કે જેમાં આપણે અંતરાત્માને અવગણ્યો હોય. એકવાર એ અંતરાત્માના અવાજને અનુસરીએ તો ખરા કે આપણને હારીને પણ કેટલો આનંદ મળે છે. મળીશું આવી નવી વાતો લઈને. રાધે રાધે.